કેમ છો બાળ દોસ્તો? મજામાં? આજે આપણે દેશભક્ત ઝઘડુ શાહ પાઠની સમજૂતી મેળવીશું. દેશભક્ત ઝઘડુ શાહ પાઠના લેખક રમણલાલ સોની છે. તેમનો જન્મ 1908માં અને તેમનું અવસાન 2006માં થયું હતું. રમણલાલ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. તેમને બંગાળી ભાષા અને સાહિત્યનો ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકોર અને શરદ બબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળવાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે તેમને 1996માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. બાળ દોસ્તો, દેશભક્ત ઝઘડુ શાહ પાઠમાં પાટણ રાજ્યની વાત છે. આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ એક ઝઘડુ શાહ પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર ઝઘડુ શાહના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે આ નાટક દ્વારા કરાવ્યો છે. તો બાળ દોસ્તો, દેશભક્ત ઝઘડુ શાહ એક નાટક છે. આ નાટકનું સ્થળ પાટણ છે અને અહીં જે દ્રશ્યો છે તે છે પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. બાળ દોસ્તો, આપણે એનિમેશન સાથે આ પાઠ જોતા જઈએ અને સમજતા જઈએ. પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. પાટણના રાજા વિશળદેવ પોતાના દરબારીઓ સાથે દરબાર ભરીને બેઠા છે, પણ દરબારમાં ઉપસ્થિત રાજા, દરબારીઓ અને અન્ય નગરજનો સૌનામાં ઉદાસ છે. આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે, કારણ કે અહીં ઉપસ્થિત બધા જ લોકો સતત 3 વર્ષથી ચાલી રહેલા કાળમાં દુકાળની પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. રાજાની સામે રાજજોશી એટલે કે જ્યોતિષી, રાજ્યના જ્યોતિષી. તો આ રાજજોશી છે એ ટીપણું પહોળું કરીને બેઠા છે. ટીપણું એટલે પંચાંગ, જેનાથી ગ્રહો વગેરેની સ્થિતિની ખબર પડે છે, વગેરે જાણી શકાય છે. તો આ રાજજોશી છે એ રાજાની સામે પંચાંગ ખોલીને બેઠા છે અને આંગળીના વેઢા પર આંકડા માંડી રહ્યા છે, ગણતરી કરી રહ્યા છે. તે જોશીજી, આ વરસાદ નથી શું? રાજા છે તે જ્યોતિષીને પૂછે છે. તે હે જોશીજી, આ વર્ષે વરસાદ નથી કે શું? મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? જ્યોતિષી છે એ જવાબ આપે છે કે મહારાજ, મને થાય છે કે આવી કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. મહારાજ, મારે તમને ઉત્તર તો આપવો છે, પણ કેવી રીતે આપવું? મને કંઈ શુભ સંકેત મળતો નથી. સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી.
રાજા કહે છે કે જોશીજી, હું બધું જ સમજી ગયો. હવે તમારે બોલવાની જરૂર નથી. મને સમજાઈ ગયું કે તમે જે જ્યોતિષ જુઓ છો એના પ્રમાણે આ વર્ષે પણ વરસાદ આવવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. આ લોકો વાત કરે છે ત્યાં જ દરબારમાં કેટલાક નગરજનો પ્રવેશે છે અને આર્જવ ભરી વિનંતી કરે છે રાજાને. શું કહે છે? અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી રહ્યા છીએ અથવા તો અમે ભૂખથી મરી જઈએ છીએ. અમે ભૂખથી વ્યાકુળ છીએ. મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. રાજા પોતાની પ્રજાને ભૂખથી આમ તરફડતી જોઈ અને ચિંતિત થઈ ઉઠે છે અને કહે છે કે મારી રાંકડી પ્રજા છે એ ભૂખથી મરી રહી છે, ભૂખથી વ્યાકુળ છે. હવે તો એકમાત્ર આશા ઝઘડુશાની જ રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. પ્રધાનજી ઝઘડુશાને તેડવા માટે કચ્છ ગયા છે. તેઓ ઝઘડુશાને સાથે લઈ અને આજકાલમાં આવી જવા જોઈએ. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુ શાહ પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. ત્યાં એક દરબાન આવીને તેમને સમાચાર આપે છે કે પ્રધાનજીની સાથે કચ્છના શાહ સોદાગર ઝઘડુશા પધાર્યા છે. એકદમ એમને અંદર લઈ આવો. રાજા દરબારને કહે છે કે એમને ઝડપથી અંદર લઈ આવો. મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુ શાહ સોદાગર છે. તેમનો સત્કાર કરવા આપ પોતે. દરબાન કહે છે કે મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ ઝઘડુશા તો સોદાગર છે. તેમનો સત્કાર કરવા માટે આપે પોતે જ દરવાજા પર આવવું જોઈએ એવું તેમનું કહેવું છે. સમજો સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. હું સમજો એમના સત્કાર માટે મારે દ્વાર સુધી આવવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. હું હમણાં જ એમના સત્કાર માટે આવું છું. મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? ઝઘડુશા ને સાથે લઈ રાજા દરબારમાં પાછા આવે છે. તેમને યોગ્ય માન મર્તબો આપી આસન ગ્રહણ કરવા કહે છે. પોતે પણ આસન પર બિરાજે છે. ઝઘડુશા વિશળદેવને પૂછે છે, મહારાજ, આમ ઓચિંતાનો મને કેમ યાદ કર્યો? સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારનું દુકાળ ચાલે છે. શેઠજી, તમારી સાથે સુખ દુઃખની વાતો કરવા માટે તમને યાદ કર્યા. ગુજરાતમાં આજ 3 વર્ષથી કારનો દુકાળ ચાલી રહ્યો છે. એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. રાજાજી, તમે માત્ર ગુજરાતની વાત ક્યાં કરો છો? અત્યારે તો આખા હિન્દુસ્તાનમાં દુકાળની પરિસ્થિતિ ચાલી રહી છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. સિંધ, મારવાડ અને મેવાડથી લઈને છેક કંદહાર સુધી આખા હિન્દુસ્તાનના લોકો ભૂખથી તરફડી રહ્યા છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. ગમે એટલો મોટો માણસ હોય તેની પણ લાજ જવાની ઘડી આવી છે. કોઈ પાસે હવે અનાજ રહ્યું નથી. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. અત્યારે તો રાજાજી એવો સમય છે કે 7 ખોટના દીકરાને મા બાપ પાછો મૂકી દે અને પોતે જો થોડું ઘણું મળે તો જમી લે.
તેના મોઢામાંથી, પોતાના સંતાનોના મોઢામાંથી કોળીઓ ઝૂંટવી અને મા બાપ ખાય એવો બારીક વખત આવ્યો છે. રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. શેઠજી, એ તો જેને પ્રભુ રાખશે એ જ રહેશે, પણ આવા સમયે પ્રજાને ટકાવી રાખવી એ તો રાજ્યનો ધર્મ છે, રાજાનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. તમારા જેવા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. તમારા મુખેથી પ્રજાની ચિંતા સાંભળી મને ખૂબ જ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. રાજાજી, મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર તમારી ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા છે. તમે તમારું ધન અને ધાન બંને પ્રજા માટે સમર્પિત કરી દીધું છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. શેઠજી, એ બધું મેં પ્રજા માટે અર્પિત કરી દીધું હતું, પણ હવે તો એ બધું પણ ખાલી થઈ ગયું છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે. હવે તો મારા ધનના ભંડાર અને અનાજના કોઠાર બધું જ ખાલી ખમ પડ્યું છે. મારી પાસે જે કંઈ હતું એ બધું જ મેં મારી પ્રજાને આપી દીધું છે. અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. કારણ એકવાર જમી લઈએ તો ફરી પાછો સમય થાય એટલે ફરી વાર ભૂખ લાગે. તો દુષ્કાળ તો 3 વર્ષથી છે, એટલે રાજાએ પોતાની પાસે હતું એ બધું જ પ્રજા માટે વાપરી નાખ્યું છે, પણ તોય પ્રજાની ભૂખ છે એ સંતોષાતી નથી, કારણ કે પ્રજા પાસે પણ હવે કશું રહ્યું નથી. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે. અમે એવું ધાર્યું હતું કે આ વર્ષે વરસાદ આવશે અને સૌ સારાવાના થશે, બધું જ સારું થઈ જશે, પુષ્કળ વરસાદ થશે, પુષ્કળ અનાજ પાકશે અને આ આપત્તિમાંથી આપણે ઉગરી જશું. પરંતુ આ સાલ પણ વરસાદ આવ્યો નહીં. પણ વરસાદ આવ્યો નહીં, અધૂરામાં પૂરું તીડ પડ્યા, લોકો ત્રાહિમામ પોકારે છે. વરસાદ તો આવ્યો નહીં અને તીડના આક્રમણથી બચી કૂચેલી ફસલ પણ નેસ્તો નાબૂદ થઈ ગઈ. લોકો હવે ભૂખ તરસથી વ્યાકુળ છે, ત્રાહિમામ પોકારી રહી છે. અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ફરી પાછો પ્રજાનો એ જ અવાજ આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો, અમારી મદદ કરો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. ઝઘડુશા કહે છે કે જુઓ તો લોકોની કેવી દશા થઈ છે. લોકો ભૂખથી એટલા વ્યાકુળ છે કે એમના ગળામાંથી પૂરો અવાજ પણ નીકળી શકતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. મારી પ્રજાનું દુઃખ એ મારું જ દુઃખ છે શેઠજી, પણ પ્રજાના ભૂખના દુઃખને દૂર કરવા માટે હું શું કરું એ મને કોઈ રસ્તો દેખાયો નહીં, મારી પાસે કોઈ ઉપાય રહ્યો નહીં, ત્યારે મેં તમને યાદ કર્યા. ત્યારે હું મૂંઝાયો, એવી વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો? કેવી રીતે? શેઠને તેમની વાત સાંભળીને નવાઈ લાગી કે મહારાજ, વસ્તીનું દુઃખ જોઈ અને તમને હું યાદ આવ્યો, એવું શા માટે? કયા હેતુથી તમે મને યાદ કર્યો? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝઘડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. ઝઘડુશા, મેં સાંભળ્યું છે કે અમારા પાટણ રાજ્યમાં તમારી માલિકીની કેટલીક અનાજની વખારો આવેલી છે. ઝઘડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે.
ઝઘડુશાની માલિકીની અનાજની વખારો, એવું તમે સાંભળ્યું છે મહારાજ? તો તમારી કશીક ભૂલ થતી લાગે છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. રાજાજી, મારી પોતાની માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે અન્ય કોઈ શહેરમાં રાખી જ નથી ને. તો અમે સાંભળ્યું એ શું? રાજાને નવાઈ લાગે છે. તે ઝઘડુશાને પૂછે છે કે તો અમે સાંભળ્યું કે ઝઘડુશાની માલિકીની કેટલીક વખારો પાટણ શહેરમાં છે, તો એ શું ખોટું હશે? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. તમે સાંભળ્યું એ બરાબર હશે, પણ સમજવામાં કશીક ભૂલ થતી હશે મહારાજ, કારણ કે એ વખારો મારી છે. વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? વખારો તો તમારી જ છે અને તો પણ તમે એના માલિક નથી, એવું તમે કહેવા માંગો છો? વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. ઝઘડુશા કહે છે કે વાત એમ છે કે વખારો મારી છે, એમાં કોઈ શંકા નથી. હા મહારાજ, તમે જે સાંભળ્યું છે એ બરાબર છે, વખારો તો મારી જ છે. અને એ વખારોમાંનું અનાજ? રાજા પૂછે છે, તો એ વખારોમાંનું અનાજ કોનું છે? એ અનાજ મારું નથી. ઝઘડુશા કહે છે કે અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું? ઝઘડુશા, શું તમે એમ કહેવા માંગો છો કે વખારો તમારી છે પણ તે અનાજ તમારું નથી? તો શું તમે એ અનાજ કોઈને આપી દીધું છે? કોને આપ્યું? ક્યારે આપ્યું? છે કોને દીધું, ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. ઝઘડુશા, હું તમને એની મોં માંગી કિંમત આપી શકત. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. ઝઘડુશા કહે છે કે અનાજ મારું નથી એ નિશ્ચિત છે. બાળ દોસ્તો, રાજાએ તો ઝઘડુશા પાસેથી અનાજ મેળવવા માટે ઝઘડુશાને પાટણ બોલાવેલા, પણ ઝઘડુશા તો કહે છે કે વખારોમાં રહેલું અનાજ તો મારું છે જ નહીં. તો હવે રાજા વિષ્ણુદેવ પોતાની પ્રજાને ભૂખના દુઃખથી બચાવવા માટે શું કરશે એ આપણે જોઈશું આવતા ભાગમાં. તો ચાલો, ત્યાં સુધી આવજો.